જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો. શ્રીમદ ભગવદ્ ગીતા સત્સંગ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આત્મીય સત્સંગ રસિકો, દ્રોણાચાર્યને પાંડવોની સેના જોવા માટે વિનંતી કરી અને હવે દુર્યોધન તેમને પાંડવોની સેનાના મહારથીઓને બતાવે છે કે અહીં આ પાંડવોની સેનામાં મોટા મોટા શૂરવીરો છે, જેમના ખૂબ મોટા મોટા ધનુષો છે તથા જે યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા છે તેનામાં સાત્યકી, રાજા વિરાટ અને મહારથી રાજા દ્રુપદ પણ છે. ધૃષ્ટકેતુ અને ચેકિતાન અને બળવાન કાશીરાજ પણ છે. પુરુજીત અને કુંતીભોજ આ બંને ભાઈઓ તથા પુરુષશ્રેષ્ઠ શૈબ્ય પણ છે. પરાક્રમી યુધામન્યુ અને બળવાન ઉત્તમોજા પણ છે. સુભદ્રા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચેય પુત્રો પણ છે. આ બધા જ મહારથીઓ છે. આ શ્લોકોની વ્યાખ્યા જોઈએ. અત્ર શુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુતિ, અર્થાત જેનાથી બાણ ચલાવવામાં આવે છે કે ફેંકવામાં આવે છે એનું નામ ઈશ્વાસ અર્થાત ધનુષ છે. એવા મોટા મોટા ધનુષ જેમની પાસે છે એ બધા મહેશ્વાસ છે. તાત્પર્ય એ છે મોટા ધનુષો ઉપર બાણ ચઢાવવામાં અને પણછ ખેંચવામાં બહુ જ બળ વાપરવું પડે છે. જોરથી ખેંચી અને છોડેલું બાણ વિશેષ પ્રહાર કરે છે. એવા મોટા મોટા ધનુષ્યો પાસે હોવાને કારણે એ બધા બહુ જ બળવાન અને શૂરવીર છે. તેઓ મામૂલી યોદ્ધાઓ નથી. યુદ્ધમાં તેઓ ભીમ અને અર્જુન સમાન છે. એટલે કે બળમાં તેઓ ભીમ સમાન અને અસ્ત્ર-શસ્ત્રની કળામાં તેઓ અર્જુન સમાન છે. યુયુધાન અર્થાત યુયુધાને એટલે કે સાત્યકીએ અર્જુન પાસેથી અસ્ત્ર-શસ્ત્રની વિદ્યા શીખી હતી. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા દુર્યોધનને નારાયણી સેના આપવા છતાં પણ તે કૃતજ્ઞ થઈ અને અર્જુનના પક્ષમાં રહ્યો, દુર્યોધનના પક્ષમાં ના ગયો. દ્રોણાચાર્યના મનમાં અર્જુન પ્રત્યે દ્વેષભાવ પેદા કરવા માટે દુર્યોધન મહારથીઓમાં સૌ પહેલાં અર્જુનના શિષ્ય યુયુધાનનું નામ લે છે. એનો તાત્પર્ય એ છે કે આ અર્જુનને તો જુઓ, જે આપની પાસેથી જ અસ્ત્ર-શસ્ત્ર ચલાવવાનું શીખ્યો છે, અને આપે અર્જુનને એ વરદાન પણ આપ્યું છે કે સંસારમાં તારા સમાન બીજો કોઈ ધનુર્ધર ન બને એવો પ્રયત્ન કરીશ. આ પ્રમાણે આપે તો આપના શિષ્ય અર્જુન ઉપર એટલો સ્નેહ રાખ્યો છે, પરંતુ તે કૃતજ્ઞ થઈ અને આપની વિરુદ્ધ લડવાને માટે ઊભો છે, જ્યારે અર્જુનનો શિષ્ય યુયુધાન એના જ પક્ષમાં ઊભો છે. પછી વિરાટશ્ચ અર્થાત જેને કારણે અમારા પક્ષના વીર સુશર્માને અપમાનિત કરાયો, આપને સંમોહન અસ્ત્રથી મોહિત થવું પડ્યું, અને અમારા લોકોને પણ જેની ગાયો છોડી અને યુદ્ધથી ભાગવું પડ્યું, તે રાજા વિરાટ આપના વિરોધ પક્ષમાં ઊભો છે. રાજા વિરાટની સાથે દ્રોણાચાર્યને એવો કોઈ વેરભાવ કે દ્વેષભાવ ન હતો, પરંતુ દુર્યોધન એવું સમજે છે કે જો યુયુધાન પછી હું દ્રુપદનું નામ લઉં તો દ્રોણાચાર્યના મનમાં એવો ભાવ આવી શકે કે દુર્યોધન પાંડવોની વિરુદ્ધમાં મને ઉશ્કેરી અને યુદ્ધ માટે વિશેષપણે પ્રેરણા કરી રહ્યું છે, તથા મારા મનમાં પાંડવો પ્રત્યે દ્વેષભાવ પેદા કરી રહ્યો છે. એટલા માટે દુર્યોધન દ્રુપદના નામની પહેલાં વિરાટનું નામ લે છે, જેથી દ્રોણાચાર્ય એની ચાલાકી ન સમજી શકે અને વિશેષપણે યુદ્ધ કરે. શ્લોકમાં પછી છે દ્રુપદશ્ચ મહારથ, અર્થાત આપે તો દ્રુપદને પહેલાંની મિત્રતાની યાદ કરાવી, પણ તેણે સભામાં એવું કહી અને આપનું અપમાન કર્યું કે હું રાજા છું અને તમે ભિખારી છો. આથી મારી અને તમારી મિત્રતા કેવી, તથા વેરભાવને કારણે આપને મારવાને માટે પુત્ર પેદા કર્યું. એ જ મહારથી દ્રુપદ આપની સાથે લડવા માટે વિરોધ પક્ષમાં ઊભો છે. ધૃષ્ટકેતુ અર્થાત આ ધૃષ્ટકેતુ કેટલો મૂર્ખ છે કે જેના પિતા શિશુપાલને શ્રીકૃષ્ણે ભરી સભામાં ચક્રથી મારી નાખ્યો હતો. એ જ કૃષ્ણના પક્ષમાં લડવાને માટે ઊભો છે. ચેકિતા ન અર્થાત બધી યાદવ સેના તો અમારા તરફથી લડવા માટે તૈયાર છે, અને આ યાદવ ચેકિતાન પાંડવોની સેનામાં ઊભો છે. શ્લોકમાં આગળ છે કાશીરાજશ્ચ વીર્યવાન, અર્થાત આ કાશીરાજ ઘણો જ શૂરવીર અને મહારથી છે. એ પણ પાંડવોની સેનામાં ઊભો છે. એટલે આપ સાવધાનીથી યુદ્ધ કરજો, કારણ કે એ મોટો પરાક્રમી છે. આત્મીય સત્સંગ રસિકો, કાશીરાજ મહાભારતના યુદ્ધમાં માર્યો ગયો હતો. પછી પુરુજીત કુંતી ભોજશ્ચ, અર્થાત જો કે પુરુજીત અને કુંતીભોજ
એ બંને કુંતીના ભાઈ હોવાથી અમારા અને પાંડવોના મામા છે, તો પણ એમના મનમાં પક્ષપાત હોવાને કારણે એ અમારી વિરુદ્ધના પક્ષે યુદ્ધ કરવા માટે ઊભા છે. શૈબ્યશ્ચ નરપુંગવ, અર્થાત આ શૈબ્ય યુધિષ્ઠિરના સસરા છે. એ મનુષ્યોમાં શ્રેષ્ઠ અને બહુ જ બળવાન છે. પરિવારને સંબંધે એ પણ અમારા સંબંધી છે, પરંતુ એ પાંડવોને પક્ષે જ ઊભા છે. પછી યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમોજાશ્ચ વીર્યવાન, એમનો અર્થ છે પાંચાલ દેશના મહાપરાક્રમી અને વીર યોદ્ધા યુધામન્યુ તથા ઉત્તમોજા મારા શત્રુ અર્જુનના રથના પૈડાની રક્ષા કરવા માટે નિમાયા છે. આપ એમની તરફ પણ નજર રાખજો. સત્સંગ રસિકો, રાત્રે સૂઈ ગયેલા એ બંનેને અસ્વસ્થાએ મારી નાખ્યા હતા. શ્લોકમાં છે સૌભદ્ર, અર્થાત આ કૃષ્ણની બહેન સુભદ્રાનો પુત્ર અભિમન્યુ છે. એ અભિમન્યુ ખૂબ જ શૂરવીર છે. એણે ગર્ભમાં જ ચક્રવ્યૂહ ભેદનની વિદ્યા શીખી છે. આથી ચક્રવ્યૂહ રચનાને વખતે આપ એનો પણ ખ્યાલ રાખજો. દ્રુપદેયાશ્ચ, અર્થાત યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ, આ પાંચેય દ્વારા દ્રૌપદીના ગર્ભથી અનુક્રમે પ્રતિવિંધ્ય, સુતસોમ, શ્રુતકર્મા, શતાનિક અને શ્રુતસેન જન્મ્યા છે. આ પાંચેયને આપ જોઈ લો. દ્રૌપદીએ ભરી સભામાં મારી હાંસી ઉડાવી અને મારા હૃદયને બાળ્યું છે. એના જ આ પાંચેય પુત્રોને યુદ્ધમાં મારી અને આપ એનો બદલો વાળો. પછી સર્વ એવ મહારથા, આનો અર્થ આ બધા જ મહારથીઓ છે, જેઓ શાસ્ત્ર અને શસ્ત્ર વિદ્યા બંનેમાં પ્રવીણ છે અને યુદ્ધમાં એકલા જ એક હાથે 10,000 ધનુર્ધારી યોદ્ધાઓનું સંચાલન કરી શકે એવા વીર પુરુષને મહારથી કહે છે. એવા ઘણા જ મહારથીઓ પાંડવ સેનામાં ઊભા છે. આત્મીય સત્સંગ રસિકો, આ રીતે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સત્સંગ સિરીઝમાં અર્જુન વિષાદ યોગ નામના પહેલા અધ્યાયના શ્લોક 4, 5 અને 6 તેમની અર્થ અને વિશેષ વ્યાખ્યા સહિત સાથે મળી અને શ્રવણ કરીએ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરશો, શેર કરશો, વધુમાં વધુ શેર કરશો, કોમેન્ટ કરશો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચેનલ પર નવા હો કે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.